મંદિરના નેજા હેઠળ જે સ્કૂલ્સ, કોલેજીસ, કમ્યુનિટી સેન્ટર, સંસ્કાર કેન્દ્રો જે ચાલે છે, ચેરિટી બેઝ ઉપર જે ચાલે છે, એમાં સમાજનો એક એવો વર્ગ છે જે પ્રાઇવેટ સ્કૂલમાં ન ભણી શકે, એવા એવા વર્ગને સમાજ શિક્ષણ આપે છે. એ પણ મંદિરનું ખૂબ મોટું પ્રદાન છે. તો આ દ્રષ્ટિકોણ રાખીને આપણે આધ્યાત્મિક માર્ગે પણ આ એક સેવા, મંદિર નિર્માણની સેવા, અહીંયા નજીકમાં જગતપુરમાં જ અહીંયા BAPS નું બહુ જ મોટું મંદિર આકાર લઈ રહ્યું છે. તમારામાંથી જ્યારે કોઈ રોડ ઉપરથી નીકળો ત્યારે પ્રેમથી જોજો, બહુ ભવ્ય અને દિવ્ય થશે. એમાંથી પણ આ બધી સેવાની સરવાણી એ ઘણી બધી ખીલી ઉઠશે અને એ બાજુના લોકોને અનેક પ્રકારનો આનો લાભ થશે. એટલે મંદિર છે એ સમાજની સેવા માટે સર્જાય છે, વ્યક્તિના ચારિત્ર અને અધ્યાત્મના ઘડતર માટે હોય છે. એ વાત પ્રમુખ સ્વામી મહારાજ સારી રીતે સમજતા, આજે મહંત સ્વામી મહારાજ સારી રીતે સમજે છે, એટલે એમણે આ પ્રવૃત્તિ કરી છે. ડોક્ટર APJ અબ્દુલ કલામે પોતે એમના પુસ્તકમાં લખ્યું છે કે મેં ભારતમાં ખૂબ પ્રવાસ કર્યો છે. આઈ હેવ ટ્રાવેલ્ડ ફાર એન્ડ વાઇડ ઇન આર કન્ટ્રી. પણ બીજું વાક્ય અદ્ભુત લખ્યું છે. ડોક્ટર APJ અબ્દુલ કલામ કહે છે, એમણે લખ્યું કે ઇન આર કન્ટ્રી ડ્યુરિંગ માય ટ્રાવેલ્સ, મારા પ્રવાસ દરમિયાન દેશમાં અનેક પ્રાંતોમાં હું ગયો છું. આઈ હેવ મેટ પીપલ, ઓલ્ડ પીપલ એન્ડ એક્સપિરિયન્સ્ડ, મિડલ એજડ એન્ડ એનર્જેટિક, યંગ એન્ડ ઇનોસન્ટ, એટલે બધા જ એજ ગ્રુપના લોકોને હું મળ્યો છું. એની પરથી હું એક તારણ ઉપર આવ્યો છું. અને કલામ સાહેબે આર્ટિકલ લખ્યો છે, વેલ્યુ સિસ્ટમ ફોર ધી એનલાઇટન સિટીઝન. એ આર્ટિકલમાં કલામ સાહેબે આ વાત લખીને લખ્યું કે આ બધાને હું મળ્યો ભારત દેશના પ્રવાસમાં, ખૂણે ખૂણે જઈને બધેથી મને એક વાતની પ્રતીતિ આવી કે નાનો હોય કે મોટો હોય, શક્તિશાળી હોય કે નિર્બળ હોય, ધનાઢ્ય હોય કે સામાન્ય હોય, એ બધાને જીવનમાં સોલેસ એન્ડ સેફટી, જીવનમાં આંતરિક સુરક્ષા અને સંતોષ માટે ધર્મ અને અધ્યાત્મ અતિ આવશ્યક જણાતા હતા. આ કલામ સાહેબે પોતાનો અનુભવ લખ્યો છે. તો આવા અનુભવી વ્યક્તિઓના જે અનુભવ છે એ પર પણ આપણે દ્રષ્ટિ રાખીને સમાજનું જે મંદિરનું જે સમાજમાં પ્રદાન છે એ દ્રષ્ટિકોણ આપણે ખીલવવો જોઈએ. એટલે લાઈફ સર્વાઈવલ સર્વિસીસ છે, લાઈફ સપોર્ટિંગ સર્વિસીસ છે અને લાઈફ એન્હેન્સિંગ પણ સર્વિસીસ છે. એનાથી પણ આ સમાજને બહુ જ મોટો લાભ થાય છે. પ્રમુખ સ્વામી મહારાજે શિકાગોમાં ભવ્ય શિખરબદ્ધ મંદિર બનાવ્યું અને 2004માં એનું ઉદ્ઘાટન થયેલું. ત્યાંના અમેરિકન 3-4 વ્હાઇટ આર્કિટેક્ટ્સ એક દિવસ મંદિર આવી ચડ્યા અને એમણે જોયું કે માય ગોડ, વોટ ઇઝ ધીસ? આવો પથ્થર, આવી કલાકૃતિ, આવો આકાર, કારણ કે 3 શિખરો જોવે ને એટલે એને આશ્ચર્ય થાય. એને જઈને AIA, અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિટેક્ટ્સ, એમાં જઈને વાત કરી કે આપણે આ જોવા જવું જોઈએ. શિકાગોના AIA બ્રાન્ચના 100 આર્કિટેક્ટ એક સાથે મંદિરે આવેલા અને એ લોકોએ મંદિર જોયું અને ત્યાં ને ત્યાં નક્કી કર્યું કે આને આપણે બેસ્ટ આર્કિટેક્ચરનો અમેરિકા ખાતેનો એવોર્ડ આપવો, અને એમણે આપ્યો. તો આ દ્વારા મંદિરની શું સમાજ સેવા થઈ? મંદિરે ભારતીયતાનું ગૌરવ પરદેશની ધરતી ઉપર વધાર્યું. એ સમાજની મોટી સેવા છે. એ દ્વારા એક સંસ્કૃતિનું ગૌરવ વધે છે. મંદિર હોય તો તે વખતે જોજો તમે, જ્યારે આપણને કંઈક દુઃખ આવે, તકલીફ આવે, કંઈક સંજોગ પરિસ્થિતિ પ્રતિકૂળ આવે ને, ત્યારે મંદિરમાં જવાથી આપણને શાતા અને શાંતિ પ્રાપ્ત થાય છે. 1972ની સાલમાં ઈદી અમીને યુગાન્ડામાંથી બધાને કાઢી મૂક્યા. તાત્કાલિક ગુજરાતીઓ ભારતીય અને એશિયન દેશ છોડો. 1972 પહેરેલા કપડે છોડો. મિલિટરી એરપોર્ટ સુધી ઊભી હતી. લોકો પહેરેલા કપડે જતા હોય, પણ જો બૂટ સારા જોવે ને તો ત્યાં મિલિટરી કે બંદૂકની અણીએ બૂટ કાઢ નાખ, બૂટે લઈ લેતા હતા.
હાથની વીંટી તો કઢાવી લે, બૂટે લઈ લેતા હતા. બ્રિટિશ કોલોની હતી એટલે બધા પાસે બ્રિટિશ પાસપોર્ટ હતો એટલે આ બધા બ્રિટન ગયા. વૃદ્ધો તો ઘણા ભારત આવ્યા, પણ આ લોકો ઘણા યુવાનોને જે આખી જિંદગી કાઢવાની હતી એ લોકો બધા બ્રિટન ગયા. ત્યાં જઈને સામાન્ય નોકરી શરૂ કરી. હવે 2 દિવસ પહેલા યુગાન્ડામાં બધા મોટો વેપાર કરતા હતા, મોટો બંગલો હતો, ઘરે મર્સિડીઝ ગાડી હતી અને 10 નેટિવ એને ત્યાં નોકર હતા. અને 2 દિવસ પછી લંડનમાં પહેરેલા કપડે રોડ ઉપર આવી ગયેલા. માણસ ગાંડો થઈ જાય કે નહીં? કોઈ પણ વ્યક્તિ છે એનું મગજ ફરી જાય. ત્યાં ગયા ને સામાન્ય નોકરીઓ ચાલુ કરી. કોઈક ઘરે ઘરે છાપા નાખવા જાય, કોઈક રિટેલ સ્ટોર ઉપર ઉભો રહીને કોલ્ડ ડ્રિંક કે આઈસ્ક્રીમ વેચે, કોકને ત્યાં નોકરી કરતો કરતો વેચવાનું, પોતાની દુકાન તો હતી જ નહીં. એ વખતે એક બ્રિટિશ હિસ્ટોરિયન, ઇતિહાસકાર, એનું નામ ચાર્લ્સ કનિંગહેમ, એણે જોયું કે આ ગુજરાતીઓ અને ભારતીયો ઘણા બધા યુગાન્ડા છોડીને આવ્યા છે, મોટા મોટા વેપાર ધંધા ને મોટા ઘર છોડીને આવે છે, સામાન્ય નોકરી કરે છે. હું એ લોકોને મળું, એ લોકો સાથે વાર્તાલાપ કરું, એના અંતરના ભાવો શું છે જાણવું છે. ચાર્લ્સ કનિંગહેમે ઘણા બધાના ઇન્ટરવ્યુ બૌદ્ધાના નસીબમાં ગુજરાતીઓ આવ્યા આપણા. ચાર્લ્સ કનિંગહેમે લખ્યું છે સેંકડો ગુજરાતીઓને ઇન્ટરવ્યુ લીધા બાદ કે આ લોકોને રાતોરાત યુગાન્ડામાંથી કાઢી મૂક્યા. દુઃખ તો એ લોકોને ઘણું હતું અને કોઈ પણ વ્યક્તિને દુઃખ હોય, પણ કોઈ વ્યક્તિ સ્ટ્રેસમાં નહોતો, ડિપ્રેશનમાં નહોતો, એન્ઝાઇટીમાં નહોતો, ફિયરમાં નહોતો અને આત્મહત્યાનો વિચાર તો કોઈને આવ્યો જ નથી. અને પછી ચાર્લ્સ કનિંગહેમે બ્રિટિશ હિસ્ટોરિયનનું કારણ લખ્યું કે એનું કારણ એ છે કે they had faith in God, they had મંદિર as their support. અને ત્રીજું વાક્ય લખ્યું છે કે I found most of them were followers of the સ્વામિનારાયણ. ચાર્લ્સ કનિંગહેમ લખે છે કે આ લોકોને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા હતી એટલે એવું માનતા કે ભાઈ બરોબર છે, ભારતથી યુગાન્ડા ગયા ત્યારે ખિસ્સામાં $5 નહોતા, મહેનત કરી તો બધું ઊભું થયું, હવે જતું રહ્યું તો પાછું લંડન આવીને મહેનત કરશું તો થશે, જેવી ભગવાનની ઈચ્છા. આ જેવી ભગવાનની ઈચ્છા એ મુદ્દો જીવનમાં દ્રઢ થવો ને એ મંદિર અને અધ્યાત્મથી થાય. અને આ જીવનનું સૌથી મોટું પરિબળ અને ચાલક બળ છે. જ્યારે સંજોગો પરિસ્થિતિ કઠણ હોય, એવા પરિસ્થિતિના સંજોગોમાં ઘણી વખત મૂકી દઈએ કે મોબાઈલમાં 1000 નંબર છે, કોને ફોન કરવો એ ખબર ના પડે. એવા સંજોગો અને પરિસ્થિતિમાં લોકો આવતા રહે છે. એ વખતે જેવી ભગવાનની ઈચ્છા, આમાં કંઈક મારું સારું હશે, એ જે વિચાર છે ને એ વિચારથી વ્યક્તિ ટકી જાય, પરિવાર ટકી જાય. ઇઝરાયલ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ આવેલી ભુજ ભૂકંપ વખતે 2001માં. ઇઝરાયલ મિલિટરીની ટીમ હતી 167 જણાની. એના મુખ્યત્વે મિસ્ટર શોલોમ, અમે એમને મળેલા, અમારા BAPSના કેમ્પ પર પણ આવેલા. એ મિસ્ટર શોલોમ, એને અમે એક પ્રશ્ન પૂછ્યો, કારણ કે એ છેલ્લા 15 વર્ષથી આ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમના નેતા હતા. જ્યાં જ્યાં પૃથ્વી ઉપર કોઈ પણ દેશમાં આવી હોનારત સર્જાય તે વખતે સ્થાનિક સરકારને ઇઝરાયલ ગવર્મેન્ટ પૂછે કે ભાઈ અમારી પાસે એક ટ્રેન ટીમ છે, તમને મદદમાં મોકલીએ. એ વખતે બધાને મદદની જરૂર હોય એટલે આ લોકો જતા, એટલે બહુ ટ્રેન્ડ હતા. મોબાઈલ ICU લઈને આવેલા અને ભુજમાં મેદાનમાં એમણે મોબાઈલ ICU ઊભું કરેલું. અમે પેલી વખત જિંદગીમાં મોબાઈલ ICU જોયું 2001ની સાલમાં. આટલી ટ્રેન્ડ એમની ટીમ હતી. એને અમે પૂછ્યું કે તમે હોનારત વખતે રાહત પ્રવૃત્તિ છેલ્લા 15 વર્ષથી દુનિયાના 8-10 દેશોમાં કરી છે અને અત્યારે અહીંયા ભુજમાં કરી રહ્યા છો, તમને કઈ તફાવત જણાય છે? ત્યારે ઇઝરાયેલી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમના મુખ્ય નેતા મિસ્ટર શોલોમ, એને અમને વાત કરેલી કે એક વિશેષતા એ છે કે અહીં કચ્છ પ્રદેશના જે લોકો છે એમાં જે રેઝિલિયન્સ પાવર છે, એટલે કે જે સહન કરવાની શક્તિ છે ને એ બીજી કોઈ જગ્યાએ અમે જોઈ નથી. આ સામાન્ય પ્રમાણ ન કહેવાય. પછી મિસ્ટર શોલોમને મેં પૂછ્યું કે કચ્છ પ્રદેશના લોકોની આ જે રેઝિલિયન્સ પાવર છે, જે આમ દુઃખ સહન કરી શકવાની જે શક્તિ છે, એની પાછળનું રહસ્ય તમે જાણો છો?
તો ક્યાં એ પણ મેં બધાને પૂછી લીધું. બધા કચ્છ પ્રદેશના એટલે ત્યાંના કચ્છી લોકો તરફથી મને એ જ ઉત્તર મળ્યો કે ભાઈ આ ઘટના નહોતી બનવા જોઈતી, પણ ધારો કે બની ગઈ તો હવે ભગવાનની ઈચ્છા, જેમ ભગવાનની ઈચ્છા હશે એમ થશે. હવે આપણે જેટલા બચ્યા છીએ એટલા તો બધા હળીમળીને એકબીજાને સાથ સહકાર આપીને જીવન આગળ ચલાવીએ. મિસ્ટર શોલોમે કહ્યું, આ જે શબ્દો એ મેં હોનારતની રાહત પ્રવૃત્તિમાં જિંદગીમાં પહેલી વાર સાંભળ્યા. આ શબ્દ ક્યાંથી આવ્યા? અધ્યાત્મમાંથી આવ્યા છે. એટલે મંદિર અને અધ્યાત્મ જે સમાજ સેવા કરી શકે છે એ અદ્વિતીય છે. ત્યાં BAPS ના અમારે કાર્યકર્તા કીર્તિભાઈ પટેલ સવારે 8:30 વાગે શાકભાજી લેવા ગયા એટલે એક જ બચી ગયા. એમનું ઘર પડ્યું 8:45 વાગે. એમના વૃદ્ધ માતા, એમના પત્ની અને એમના એક દીકરા દીકરી એટલે 2 સંતાનો, 4 જણા દટાઈને મરી ગયા. એમને ઘરે આવીને જોયું તો કે આ ઘર પડેલું હતું. કોઈ પણ માણસને આઘાત લાગે, એમને પણ લાગ્યો, પણ એમને તરત વિચાર્યું કે હવે અત્યારે મારે શું કરવાનું. હું અહીંયા બેઠો બેઠો આ ઢગલા સામે જોઈને રોયા કરું, ત્યાં એમને ખબર પડી કે પ્રમુખ સ્વામી મહારાજે કોલ આપ્યો છે કે આપણે તાત્કાલિક રસોડું તૈયાર કરવું છે અને ચાલુ કરવું છે. સીધા ચાલતા ચાલતા BAPS મંદિર આવી ગયા. સંતોને કીધું સ્વામી મારે સેવામાં જોડાવાનું છે, અને એમને સેવા કરી. એમના ઘરનો વારો એટલે એમનો જે ડેબ્રિસ ખસેડવાનો વારો 1 મહિના પછી આવ્યો. 1 મહિના નીચે પછી શું બચ્યું હોય? 1 મહિના પછી જ્યારે ડેબ્રિસ હટી ત્યારે એમણે પોતાના છોકરાની 10 વર્ષના છોકરાની ખોપડી જોઈ. 1 મહિના દરમિયાન પણ એમને સ્થિરતાથી સેવા કરી છે. 1 મહિના પછી પણ એમને સ્થિરતાથી સેવા કરી. એક કીર્તિભાઈ પટેલનો જ્યારે ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો એમને પૂછ્યું કે સ્વામી આઘાત તો બહુ મોટો હતો, જીરવા એવો નહોતો, પણ હવે જેવી ભગવાનની ઈચ્છા, બીજું તો આપણે શું કરી શકીએ. પણ મેં એ વિચાર કર્યો કે અત્યારે હવે હું એક બચ્યો છું. જેટલા પણ અમે બચ્યા છીએ, આપણે બચ્યા છીએ એની માટે તો કંઈક કરીએ. એટલે હું ત્યાં સેવામાં જોડાઈ ગયો. આ રેઝિલિયન્સ પાવર છે ને એ અધ્યાત્મ વગર શક્ય જ નથી. આ આંતરિક તાકાત એ અધ્યાત્મ વગર શક્ય જ નથી. તો આટલી બધી તાકાત એમાં રહેલી છે. મંદિર છે ને એ હું છેલ્લી 5 મિનિટમાં પૂરું કરું. મંદિર છે એ સંસ્કૃતિઓને નજીક લાવે છે. જ્યારે કેનેડામાં ટોરન્ટોમાં અક્ષરધામ ગાંધીનગર તમે જોવો છો એવું ભવ્ય મોટું મંદિર પથ્થરનું ઉદ્ઘાટિત થયું 2007માં, ત્યારે કેનેડાના એ વખતના પ્રધાનમંત્રી સ્ટીફન હાર્પર એ મુખ્ય મહેમાન તરીકે અમારા આમંત્રણને માન આપીને પધારેલા. એમના પ્રવચનમાં સ્ટીફન હાર્પર એઝ પ્રાઇમ મિનિસ્ટર ઓફ કેનેડા બોલેલા કે ધીસ મંદિર will bring the two cultures together. Indians will be able to know Canada better. Canada will be able to know Indians better. કે આ મંદિર છે એનાથી ભારતીયો અને કેનેડિયન વચ્ચે એકબીજાની સંસ્કૃતિને સમજવાની, એકબીજાને સ્વીકારવાની એ દ્રષ્ટિકોણ એ વધારે શુદ્ધ અને પવિત્ર થશે. તો મંદિરથી આટલા બધા મોટા લાભ છે. મેં તમને અનેક દ્રષ્ટિકોણથી આ વાત કરી. છેલ્લો એક પ્રસંગ કહું. સ્વામિનારાયણ અક્ષરધામ દિલ્હી તમે જોયું હશે. રેઝ યોર હેન્ડ્સ જેને દિલ્હીમાં અક્ષરધામ જોયું. ઓહો, બધાએ જોયું છે. ત્યાં શિશિર બજાજ આવેલા, બજાજ કંપનીના માલિક, અને અહીંયા બેઠેલા બધાએ જુવાનીમાં બજાજ સ્કૂટર ફેરવ્યું હશે, હા કે ના? એના માલિક શિશિર બજાજ આવેલા. અક્ષરધામના કેમ્પસમાં એ ફર્યા. એમને ખૂબ આનંદની અનુભૂતિ થઈ, ખૂબ શાંતિની અનુભૂતિ થઈ. એમણે કહ્યું ધ એટમોસ્ફિયર હિયર, જે અહીંયા વાતાવરણ છે ને એમાં મને બહુ શાંતિની અનુભૂતિ થાય. એટલે એમણે ત્યાં નિર્ણય લીધો. સાંભળજો, હા, આઈ એમ નેમિંગ ઇટ. શિશિર બજાજ, MD and CEO ઓફ બજાજ, એમણે દિલ્હી સ્વામિનારાયણ અક્ષરધામના કેમ્પસમાં એવો એક નિર્ણય લીધો કે મારા બધા મેન્યુફેક્ચરિંગ યુનિટમાં મારે એક મંદિર બનાવવું
અને મારા કર્મચારીઓને આગ્રહપૂર્વક કહેવું કે તમે કામે ચડો એ પહેલા મંદિરે દર્શન કરીને કામે ચડજો. એમણે અમારા સંતોને વાત કરી. અમારા સંતોએ અમારા મંદિર બાંધકામમાં પથ્થરની પ્રવૃત્તિમાં અમારા જે મુખ્ય હરિભક્તને ત્યાં સાઇટ ઉપર એટલે કે ત્યાં ખીણ ઉપર રાજસ્થાનમાં રહીને પથ્થર કઢાવે છે, એમનું નામ હર્ષદ ચાવડા. શિશિર બજાજની વાત હર્ષદ ચાવડાને કરી અને 2011ની સાલમાં જ્યારે શિશિર બજાજ મુંબઈમાં પ્રમુખ સ્વામી મહારાજને મળવા માટે પધાર્યા ત્યારે એમણે કહ્યું કે તમારા હર્ષદ ચાવડાએ મારા 6 મેન્યુફેક્ચરિંગ યુનિટમાં અમને એક સરસ મંદિર બાંધી આપ્યા છે. મેં મારા કર્મચારીઓને કહ્યું કે કમ્પલસરી નથી, હું આગ્રહ ન કરી શકું, પણ લાગણીથી તમને કહું છું કે મને જે અનુભૂતિ થઈ છે એ અનુભૂતિ મારે તમને કરાવી છે. એમણે કહ્યું કે મારા બધા જ કર્મચારીઓ અને મારા બધા જ કામદારો એ કામ શરૂ કરે એ પહેલા મંદિર જે અમે કેમ્પસમાં બનાવ્યું છે ત્યાં દર્શન કરીને કામે ચડે છે. અમારો ઇન્ટરનલ એડમિનિસ્ટ્રેટિવ રિપોર્ટ એવો છે કે એ વાત અમારા પ્રોડક્શન ઉપર રિફ્લેક્ટ થઈ છે. એ વાત કર્મચારીઓના અંદરના સંબંધોમાં રિફ્લેક્ટ થઈ છે. એ વાત કર્મચારીના નિષ્ઠાપૂર્વક કાર્યમાં રિફ્લેક્ટ થઈ છે. એ વાત કર્મચારી અને મેનેજમેન્ટ વચ્ચેના સંબંધોમાં રિફ્લેક્ટ થઈ છે. મંદિર છે એ તમને કાર્યમાં પણ આટલું બધું મદદરૂપ થઈ શકે છે. શિશિર બજાજનો અનુભવ છે, સામાન્ય વ્યક્તિનો અનુભવ નહીં. એટલે અધ્યાત્મ અને મંદિર પણ સમાજની બહુ જ મોટી સેવા કરે છે જે સ્થૂળ દ્રષ્ટિ આપણને દેખાતી નથી. એટલે ટૂંકમાં લાઈફ સપોર્ટિંગ સર્વિસીસ પણ કરવી, એટલે કે ગરીબ લોકોને અન્ન વસ્ત્ર આપવા એ જરૂરી છે, એ પણ કરવાનું છે. પછી લાઈફ સર્વાઈવલ સર્વિસીસ જેમાં આપણે એનું સ્કિલ ડેવલપમેન્ટ કરીએ અને એમ્પાવર કરીએ, એ વ્યક્તિને એક સારું ભવિષ્ય ઘડી આપીએ, એ પણ સમાજની મોટી સેવા છે. અને ત્રીજું લાઈફ એન્હેન્સિંગ સર્વિસીસ જેમાં વ્યક્તિને જીવનમાં ચારિત્ર અને સદ્ગુણ શીખવાડીએ છીએ, તો એ પણ સમાજની આવી બહુ જ મોટી સેવા. કારણ કે એવા સદ્ગુણોથી એમના જીવનમાં એ વ્યક્તિગત જીવનમાં જ્યારે પ્રશ્નો આવે ત્યારે સ્થિર રહી શકે, બહુ મોટી આપત્તિને પોતે સહન કરી શકે, એ પણ એક સમાજની બહુ મોટી સેવા છે. આ ત્રણેય પ્રકારની સેવા છે. એકવાર એક યુવાન છે ને ગેલેરીમાં ઊભો હતો અને નીચે એક 70 વર્ષના કાકા રોજની જેમ સાયકલ ઉપર બેસીને મંદિરે જતા હતા. પેલો યુવાન જરા MBA થયેલો હતો, મને બધું આવડે, MBA થયેલો હતો. એટલે એણે પેલા કાકાને પૂછ્યું કે કાકા તમે આમ કેટલા વર્ષથી મંદિરે જાઓ છો? ને કાકા કે બેટા 50 વર્ષથી જઉં છું નિયમિત, રોજ સવારે મંદિરે દર્શન કરીને પછી દુકાન ખોલું. ઓકે કાકા એક પ્રશ્ન પૂછું? કાકા કે પૂછ બેટા. કે તમે 50 વર્ષથી મંદિરે જાઓ છો, કોઈ દિવસ મંદિરની મૂર્તિમાં ભગવાનને જોયા? કાકા કે ના. તો શું તમે ધક્કા ખાવ છો? નાસ્તિક લોકોની આ બધી આર્ગ્યુમેન્ટ હોય છે. તો શું તમે ત્યાં ધક્કા ખાવ છો? તમને ત્યાં મૂર્તિમાં ભગવાન દેખાણા નથી. 50 વર્ષ સુધી તમે કર્યું શું? જવાનું રહેવા દો, ટાઈમ બગાડવાની કઈ જરૂર નથી. 70 વર્ષની ઉંમર થઈ, હવે 5-10 જીવવાના છે, શાંતિથી ઘરે આનંદ કરો ને. મંદિરે જવાની કઈ જરૂર નથી. કાકા કે તું નીચે આવ એટલે આપણે વાર્તાલાપ બરોબર કરીએ. ગેલેરીમાં ઊભો બોલતો હતો, કાકાએ પછી નીચે બોલાયો અને પછી કાકા એક બહુ સુંદર દ્રષ્ટાંત આપ્યો કે રાત્રે બધો ટ્રાફિક બંધ થઈ જાય ને બધા માણસ ઘરમાં જતા રહે, પછી રોડ ઉપર બધા કૂતરાઓ ભેગા થઈને ભસતા હોય, એ અવાજ તે સાંભળ્યો છે? તો કે હા ઘણી વાર, એમાં શિયાળામાં વધારે. તો કે એક કૂતરું ભસે એની પાછળ બીજા બધા ઘણા કૂતરા ભસવા માંડે, તે સાંભળ્યું? તો કે હા, એક કૂતરું દોડતું આમ એક તરફ ને ભસતું તો બીજા બધા કૂતરા એની પાછળ ભેગા જ જાય, આજુબાજુના શેર બધા ભસવા માંડે. કાકા કે એક કૂતરો ચોરને જોવે ને એટલે ભસવા માંડે, આજુબાજુના શેરીના બીજા કૂતરા પણ એની ભેગા ભળી જાય ને બધા એ દિશામાં જોઈને ભસવા માંડે. બીજા બધા કૂતરાઓએ ચોરને જોયો નથી,
પણ વિશ્વાસ છે કે અમારામાંથી એક જણાએ જોયો છે ને બસે છે ને એટલે છે તો ખરો જ. અમારામાંથી એક જણાએ ચોરને જોયો છે અને બસે છે એટલે ગાંડો તો નથી. એટલે અમારે એને સાથ સહકાર આપવો. કાકાએ દ્રષ્ટાંત આપીને કહ્યું એમ અમારામાંથી એક જણાએ નરસિંહ મહેતાએ જોયા, મીરાબાએ જોયા, તુકારામે જોયા, સંત જ્ઞાનેશ્વરે જોયા. એને જોયા છે ને છે તો ખરા, મને પણ એક દિવસ દેખાશે. આ શ્રદ્ધાનો વિષય છે, આ વિશ્વાસનો વિષય છે. એટલે નાસ્તિકતાના વિચાર છોડી દેવા, આસ્તિકતા રાખવી. આ કાર્યક્રમ પૂરો થશે એટલે તમે પાર્કિંગમાંથી તમારી કાર ચાલુ કરશો અને કાર ચાલુ કરશો એટલે તમારી હેડલાઇટ 10-15 ફૂટ જશે. એટલે તમારે એમ નહીં માનવાનું કે મારું ઘર તો હજી 3 કિલોમીટર દૂર છે, આ લાઇટમાં મારું ઘર દેખાતું નથી, અંધારામાં હું ક્યાં જઈશ? એવો વિચાર કરીએ છે. જેમ જેમ ગાડી આગળ ચાલશે એમ એમ આગળ અજવાળું થશે ને ઘરે પહોંચશો. એમ જેમ જેમ મંદિરે જશો એમ એમ અજવાળું થશે અને આગળ તમે જશો. અને ફંડામેન્ટલ છે નિસ્વાર્થ સમાજ સેવા અને પૂર્ણ અધ્યાત્મ. આ બંનેનું કોમ્બિનેશન જોઈએ. પુરુષોત્તમભાઈ બરોબર છે? પુરુષોત્તમભાઈ રૂપાલા અહીંયા બેઠા છે, આપણે એની સાથ લઈએ છીએ. નિસ્વાર્થ સમાજ સેવા અને પૂર્ણ અધ્યાત્મ આ બે જીવનના પાયાના સિદ્ધાંતો છે. આ બે પૈડા ઉપર રથ ચાલે છે. હાઉ મેની ઓફ યુ અગ્રી વિથ મી? રેઝ યોર હેન્ડ્સ. એટલે નિસ્વાર્થ સમાજ સેવા પણ કરવાની અને એબ્સોલ્યુટ સ્પિરિચ્યુઆલિટી પણ રાખવાની. એટલે ફંડામેન્ટલ્સ ને કોઈ દિવસ પ્રશ્ન નહીં પૂછવાના, પદ્ધતિને પૂછવાના, સિદ્ધાંતને નહીં પૂછવાના. આપણે બધા ક્રિકેટ રમ્યા છીએ, હા કે ના? બધા રમ્યા છીએ ને? તમારામાંથી કોઈ ક્રિકેટની પીચ ઉપર જઈને ડોટ ડાયો થયો છે કે આ 3 સ્ટમ્પ કેમ 2 નહીં ને કેમ 4 નહીં? આ 3 સ્ટમ્પ નક્કી કરવાની ઓથોરિટી જે તે વ્યક્તિને કોણે આપી? એને 3 સ્ટમ્પ નક્કી કર્યા પછી એ એક્સેપ્ટન્સ કમિટી કઈ હતી? એ 3 સ્ટમ્પનું એને સજેશન કર્યું ને એક્સેપ્ટન્સ કમિટીમાં કોણે કોણે સહી કરી? એ પેપર વર્ક મને દેખાડો પછી હું બેટિંગ કરવા જાઉં. તો તારી ટીમના પ્લેયર તને શું કરે? એક બેટ મારીને કાઢી મૂકે ગ્રાઉન્ડ ઉપર. 3 સ્ટમ્પ કેમ 2 અને 4 નહીં? એ પ્રશ્ન જેને પૂછ્યો હોય એક પણ વખત ક્રિકેટના ગ્રાઉન્ડ ઉપર આંગળી ઊંચી કરો. કોઈ નહીં કરે. આ 22 યાર્ડની પીચ કેમ 24 ની નહીં? એવો પ્રશ્ન પૂછ્યો, આંગળી ઊંચી કરો. આપણે સિદ્ધાંતોને સ્વીકારી લીધા, પ્રણાલિકાને સ્વીકારી લીધી એટલે આપણને રમતનો આનંદ આવી ગયો, હા કે ના? ક્રિકેટ રમવાનો આનંદ કેમ આવ્યો? 3 સ્ટમ્પ સ્વીકારી લીધા એટલે. ક્રીઝ સ્વીકારી લીધી, 22 યાર્ડની સ્પીચ સ્વીકારી લીધી, પગની ઉપર બોલ આવે અને સ્ટમ્પમાં જતો હોય તો એલબીડબ્લ્યુ સ્વીકારી લીધું, હા કે ના? આ બધા સિદ્ધાંતો મૂળભૂત સ્વીકારી લીધા ને એટલે રમત રમવાનો આનંદ આવી ગયો. એમ નિસ્વાર્થ સમાજ સેવા, ભગવાનનું અસ્તિત્વમાં શ્રદ્ધા, ભગવાનના કરતાપણામાં શ્રદ્ધા, એ સિદ્ધાંત સ્વીકારી લો એટલે જેમ ક્રિકેટ રમવાની મજા આવે એમ જીવન જીવવાની પણ મજા આવે. જીવનમાં એક વસ્તુ યાદ રાખવી, સિદ્ધાંતને પ્રશ્ન ન પૂછો. આપણે નાના હતા ત્યારે એબીસીડી કોણે બનાવી પ્રશ્ન પૂછેલો? ચલો એ વખતે બુદ્ધિ નથી, હવે તો બુદ્ધિ છે ને તારામાં? પૂછ. એબીસીડી કખ ગગ કોણે બનાવ્યો? એને ઓથોરિટી કોને આપી? એને કખ ગગ એબીસીડી આવી રીતે બનાવીને એ આવી રીતે લખવાનો એ કોણે નક્કી કર્યો? એની એક્સેપ્ટન્સ કમિટી કઈ હતી? એને સિગ્નેચર કોણે કોણે કરી છે? ત્યાં તો તું દોઢ ડાયો થતો નથી અને અહીં દોઢ થાય. ભગવાનને કોણે જોયા છે? અને પાછો પાનના ગલ્લા ઉપર પાન પિચકારી મારતો મારતો બોલે આઈ એમ અ સ્ટુડન્ટ ઓફ સાયન્સ. સ્ટુડન્ટ ઓફ સાયન્સ શું? તું 3 ટ્રાયલ તો બીએસસી થયો છું. અને તું જેની થિયરી ભણીને બીએસસી થયો, આર્કિમિડીઝ, પાસ્કલ, ન્યૂટન, આલ્બર્ટ આઇન્સ્ટીન, આ બધા મહાન વૈજ્ઞાનિકો જેને 200 થી વધારે રિસર્ચ કરીને ડિસ્કવરીઝ અને ઇન્વેન્શન્સ આપી છે, એ બધાએ ભગવાનમાં કઈ કક્ષાની શ્રદ્ધા રાખી છે ખબર છે? એ તો તને ખબર નથી
અને એ જ વૈજ્ઞાનિકોની 2 થિયરી ભણીને પાનના ગલે પિચકારી આઈ ડોન્ટ બિલીવ ઇન ગોડ. તારું કેટેગરી જ નથી. તારી કોઈ લાયકાત જ નથી આ વાક્ય બોલવાની. કારણ કે તું બીએસસી પાછો 3 ટ્રાયલે થયો છે. એટલે આવી નાસ્તિકતા મૂળભૂત સિદ્ધાંતો પ્રત્યે તમે રાખશો. બેની વાત કરું છું. નિસ્વાર્થ સમાજ સેવા અને અધ્યાત્મ એ બંનેમાં ફંડામેન્ટલ ક્વેશ્ચન નહીં પૂછવાના. એ સ્વીકારી લેવાનું તો જ જીવનમાં આનંદ આવશે. ઇટ ઇઝ એઝ સિમ્પલ એઝ ધેટ. તો આ 3 દિવસનો આપણે આ સુંદર કાર્યક્રમ થયો. આપ સૌએ બહુ શ્રદ્ધા અને ઉત્સાહથી હાજરી આપીને આ કાર્યક્રમને બધાને શોભાડ્યો. અને શિવાંતા ગ્રુપ એમને એમના તમામ ભાગીદારો અને કુટુંબીજનો એમણે પણ કીર્તિભાઈને બધાએ ખૂબ શ્રદ્ધાથી આ પ્રસંગ યોજ્યો છે. 3 દિવસથી યોજ્યો છે. સુંદર વ્યવસ્થાઓ કરી છે. આપણે બધાને સગવડની ખૂબ સુંદર વ્યવસ્થાઓ છે. એટલે આપણે કીર્તિભાઈ અને શિવાંતા ગ્રુપના તમામને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ કે એમના જીવનમાં કાર્યમાં બધી રીતે સફળતા રહે, એમના પરિવારમાં સુખ શાંતિ આનંદ હંમેશા રહે અને આ 3 દિવસની વાતો પણ આપણને ખૂબ સારી રીતે યાદ રહે. અને મારા તરફથી પર્સનલ થેન્ક યુ એટલે કે તમે 3 દિવસથી શ્રદ્ધાથી રોજ 1.5 કલાક બેસી અને ઉગાડમાં થોડીક ઠંડી લાગતી હશે તો પણ શ્રદ્ધાથી બેઠા. એટલે થેન્ક યુ વેરી મચ ફ્રોમ માય સાઇડ એઝ વેલ. આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર છે. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. અને આપ સર્વે માટે ખૂબ ખૂબ પ્રાર્થના. અમારા ગુરુહરિ મહંત સ્વામી મહારાજના આશીર્વાદ આપ સર્વે પર રહે એ પ્રાર્થના. આભાર.